નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને ડિજિટલ સ્વરૂપે આર્થિક વ્યવહાર કરવાની ટેવ પાડવાનો આગ્રહ કર્યો છે। લેવડ દેવડનું ડિજિટલ માધ્યમ ચલણી બનતા ગરીબોનું શોષણ બંધ થશે અને મધ્યમ વર્ગના હાથમાં પ્રગતિના અવસર વધશે તેવી વાત પણ તેમણે ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં કરી હતી। ભાજપ માટે પક્ષ કરતા દેશ સર્વોપરી હોવાનો ગર્વ લેતા તેમણે ભાજપ સાંસદોને 50 દિવસ બાદ શરૂ થનાર ફાયદાથી જનતાને વાકેફ કરવા કહ્યું હતું। મોટી રકમનું ચલણ એકાએક પાછું ખેંચી લેવાના નિર્ણયની ટીકા કરનાર વિરોધ પક્ષને તેમણે કરચોરોની મદદગારી બદલ ઝાટક્યા હતા અને કહ્યું હતું કે પહેલી વખત આઝાદ ભારતમાં ઈમાનદારી દાખવવા નીકળેલી સરકારને રોકવા માટે વિરોધ પક્ષ કરચોરોની તરફેણમાં બહાર પડ્યા હોય તેવું નોંધાયું છે। કાળા નાણાંનો પ્રભાવ ઘટાડવા માટે વિમુદ્રીકરણ જેવો ઉપાય છેક 1971થી સરકારને વિચારધીન મુકાયો હોવા છતાં તેનો અમલ કરવાની હિંમત કોઈ સરકારે દાખવી નહોતી તેમ પણ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું। ડિજિટલ કરન્સીનો ઉપયોગ અર્થતંત્રમાં વૃદ્ધિ પામે તે માટે જાહેર કરાયેલી પ્રોત્સાહક યોજના તરફ આમ આદમી આકર્ષાય તેવી જાગૃતિ માટે કામ કરવા તેમણે સાંસદોને કહ્યું હતું। વિમુદ્રીકરણના તમામ કેસો ચલાવવા માટે સર્વોચ્ચ અદાલતે 5 ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ચની રચના કરી છે। સર્વોચ્ચ અદાલતે આ સાથે દેશભરની વડી અદાલતોમાં વિમુદ્રીકરણ અંગે થયેલા તમામ કેસો 5 જજોની બંધારણીય બેન્ચને સોંપવાનો આદેશ કર્યો છે। સર્વોચ્ચ અદાલતે 500 તથા 1000ના દરની ચલણી નોટોની મુદત વધારવા કોઈ આદેશ આપ્યો નથી। કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ આ નોટો રદ ગણાશે તેવું જણાવ્યું છે। અદાલતે કેન્દ્ર સરકારને પણ દર અઠવાડિયે ગ્રાહકોને તેઓના ખાતામાંથી 24,000 રૂપિયા બેંકો દ્વારા ચૂકવવાના વચનનું યોગ્ય પાલન કરવા પણ આદેશ કર્યો છે। અદાલતે વધુમાં જણાવ્યું છે કે સરકાર રિસ્પોન્સિવ તથા સેન્સિટિવ છે। વિમુદ્રીકરણ અંગે સર્વોચ્ચ અદાલતમાં થયેલી વિવિધ અરજીઓ અંગે નિર્ણય કરતા અદાલતે આ આદેશ બહાર પાડ્યો હતો। લોકસભા તથા રાજ્યસભા બંને ગૃહોનું શિયાળુ સત્ર આજે અચોક્કસ મુદત સુધી મુલતવી રહેવા પામ્યું હતું। રાજ્યસભામાં વિરોધ પક્ષોએ આજે પણ વિમુદ્રીકરણના વિરોધમાં ભારે ઉહાપોહ સાથે અવરોધ ઉભો કરતા ખાસ કોઈ કાર્યવાહી કર્યા વિના જ અનિશ્ચિત સમય સુધી સત્ર મુલતવી જાહેર કરાયું હતું। જ્યારે લોકસભામાં પણ વિરોધ પક્ષો દ્વારા વિમુદ્રીકરણના મુદ્દે શોરબકોર થતા એક વખત થોડા સમય માટે કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી। ત્યારબાદ ગૃહમાં થોડી કાર્યવાહી ચાલી હતી। અશક્તોના અધિકાર માટેના વિધેયક પર ચર્ચા થઈ હતી। ત્યારબાદ લોકસભાએ આ વિધેયકને પસાર કર્યું હતું। રાજ્યસભામાં આ અગાઉ આ વિધેયક પસાર થઈ ચૂક્યું છે। ત્યારબાદ લોકસભાનું સત્ર પણ અચોક્કસ મુદત માટે મુલતવી જાહેર કરાયું હતું। આમ વર્તમાન શિયાળુ સત્રમાં સંસદના બંને ગૃહો કોઈ ખાસ નક્કર કાર્યવાહી કર્યા વિના અને વિમુદ્રીકરણના વિરોધમાં વિરોધ પક્ષોએ ભારે શોરબકોર કરતા આજે સમાપ્ત થયા હતા। પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે સિરામિક ઉદ્યોગ દ્વારા વાઇબ્રન્ટ સિરામિક સમિટ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું છે। ભારતની 90% ટાઇલ્સનું ઉત્પાદન મોરબીમાં થાય છે। આ પ્રોડક્ટને વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે ગુજરાતમાંથી સિરામિક એસોસિએશન દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 3 દિવસીય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં ગુજરાતના 200 ઉત્પાદકો પોતાની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરશે, જેનો લાભ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ લેશે। આ પ્રદર્શનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ સમિટનું ખાસ આકર્ષણ લોહ પુરુષ સરદાર સાહેબ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મીણની બનાવેલી પ્રતિમા છે, જેને એસોસિએશન દ્વારા સેલ્ફી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। મુલાકાતીઓ પ્રધાનમંત્રીની આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ ગૌરવ અનુભવી રહ્યા છે। ભુજ એલસીબી પોલીસે એક મહિલાને 16,13,000 રૂપિયાની ચલણી નોટો સાથે ઝડપી પાડી છે। ભુજના સ્વામિનારાયણ મંદિર નજીકથી બાતમીના આધારે એલસીબી પોલીસે આ મહિલાની અટકાયત કરી છે, જેની પાસેથી પોલીસે 2,500 અને 100 રૂપિયાના દરની નોટો મળી કુલ 16,13,000 રૂપિયા જપ્ત કર્યા છે। સાથે જ મહિલાનું એક્ટિવા અને મોબાઈલ પણ પોલીસે જપ્ત કરી લીધા છે। આ મહિલા આ રૂપિયા કમિશનથી એક્સચેન્જ કરાવવા જઈ રહી હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે। આ મામલે પોલીસે આવકવેરા વિભાગને જાણ કરતા આવકવેરા વિભાગે મહિલાની પૂછપરછ હાથ ધરી છે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં આજથી શરૂ થયેલી 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટોસ જીતી ઇંગ્લેન્ડે બેટિંગ લેવાનું પસંદ કર્યું છે। જોકે પ્રારંભમાં પ્રવાસી ટીમે 3 વિકેટો ગુમાવી હતી। ઈશાંત શર્માએ 2 વિકેટ તથા રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી, ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટે 169 રન થયો હતો। 5 મેચોની ટેસ્ટ શ્રેણી ભારતે 3-0થી કબજે કરી લીધી છે। ઇંગ્લેન્ડના કપ્તાન કુકે આજે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 11,000 રન પૂરા કર્યા હતા। છેલ્લા સમાચાર મુજબ ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 261 રન થયો છે। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।